जय श्री कृष्ण। राधे राधे। मित्रों, त्रीजो अध्याय एटले के कर्मयोग आपणे पूरो कर्यो। भगवान कृष्णना चरणोमां एमने समर्पित करी अने આપણે એ વાતની પણ માફી માગીએ છીએ કે કદાચ ક્યાંય કોઈ જગ્યાએ સમજાવવામાં, ઉચ્ચારણમાં અથવા તો કોઈ પણ આપણાથી જે કાંઈ જાણતા કે અજાણતા ભૂલ થઈ હોય તો જગન્નિયંતાને પ્રાર્થના કરીએ કે અમારી ભૂલને માફ કરે અને જે એમના મૂળ શબ્દોના અર્થ છે અથવા તો એ જે એમને કંઈક કહેવાની અર્થ સૂચક જે એની વાત છે એ આપણા મનમાં સ્ફુટ થાય એમ. હવે ત્રીજા અધ્યાયના સારાંશ માટે ભગવાને ત્યાં ત્રીજા અધ્યાયના 43મા શ્લોકમાં વાત કરી હતી. એ હવે કંઈ યાદ કરવાની જરૂર નથી કે આ કામના રૂપી જે દુર્જય શત્રુ છે એ અર્જુન તારે એમને હણી નાખવો જોઈએ. પણ ભગવાને એક વાત બહુ સરસ કરી કે પોતાનાથી પોતાની જાતને વશ કરીને, વશ કરવામાં પોતાનાથી જ પોતાની જાતને વશ કરવાની ભગવાને વાત કરી. અને હવે ભગવાને આપણે ત્રીજા અધ્યાયનો જ્યારે આપણે સારાંશ રજૂ કરીએ છીએ ત્યારે કુલ 43 શ્લોક ત્રીજા અધ્યાયમાં આપણે સમજાવ્યા. બીજા અધ્યાયની અંદર ભગવાને ફળનો ત્યાગ કરવાની વાત કરી કે ભાઈ તું ફળનો ત્યાગ કરી દે. આ જે કાંઈ ફળ પ્રાપ્ત થાય છે, કર્મ છે તે ફળની આશાથી નહીં. 47મા શ્લોકમાં વાત કરી કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, માત્ર કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નથી. પણ એમની સાથે સાથે એ જ શ્લોકમાં ચોથા ચરણમાં ભગવાને એ પણ વાત કરી કે અકર્મણી માં સંગઃ તે, તારો કર્મ ન કરવામાં સંગ પણ ન થાવો. અને બીજું જે કર્તાપણાનો ભાવ છે માં કર્મ ફલ હેતુ ભૂ, એ પણ તારી અંદર ન થવો જોઈએ. એટલે ભગવાને સ્પષ્ટપણે બીજા અધ્યાયમાં ફળનો ત્યાગ કરવાની વાત કરી અને બીજા અધ્યાયમાં ફળનો ત્યાગ કરવાની વાત કરીને પછી ભગવાને ત્રીજા અધ્યાયમાં એ સિદ્ધ પણ કર્યું કે ત્યાગથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. જો તમે ત્યાગ કરો છો તો એ ત્યાગથી અનેક ગણું જે મળવાનું હોય ને એમનાથી વધારે પ્રાપ્ત થાય છે. આખું રામાયણ છે મિત્રો, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને તું ભોગવી જાણ. આ એક ઉપનિષદના સૂત્ર ઉપર રામકથા ચાલે છે. બધી વખતે રામે ત્યાગ કરવાનું વિચાર્યું અને એમને કારણે એમણે વધારે અનેક ગણું એમને ફળ પ્રાપ્ત થયું. શરૂઆતમાં અયોધ્યાના રાજકુમાર તરીકે એમને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ત્યાંથી છોડવાનું ભગવાને ચાલુ કર્યું. રાજમહેલના સુખને છોડ્યા, માતા પિતાને છોડ્યા, મિત્રો છોડ્યા, ભાઈઓના, આ તે બધું છોડતા ગયા. નકર ધારત તો ભગવાન ત્યાંથી ઘણું બધું પ્રાપ્ત કરી શકત એમ, પણ એમ છતાં બધું ધીમે ધીમે છોડતા ને એટલો બધો ત્યાગ કર્યો એમને કારણે ભગવાન શ્રી રામને અનેક ગણું ફળ પ્રાપ્ત થયું. મિત્રો, એક સમુદ્ર મંથનની કથા વસ્તુ આવે છે આપણા પુરાણોની અંદર કે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા, એમાં એક લક્ષ્મીજી. આ બે બાબતો બધાની ઈચ્છા હતી, એક લક્ષ્મી સાથે વિવાહ કરવાની અને એક અમૃતને ચાખવાની. બધા દેવો અને દાનવો બધાની ઈચ્છા હતી. હવે લક્ષ્મી માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું અને એમાં બધા લોકોએ સ્વયંવરમાં હાજરી આપી અને લક્ષ્મીજી જ્યારે સ્વયંવરમાં આવ્યા એટલે કે એમના જે સભાગૃહમાં આવ્યા ત્યારે લક્ષ્મીજીએ એવી જાહેરાત કરી કે જે લોકોને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, જે વ્યક્તિને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય ને હું એમની સાથે વિવાહ કરવા માંગુ છું. તો બધા અમુક રાજાઓ કહેવા માંડ્યા કે અમે તો ખાલી જોવા આવ્યા છીએ, નામ છે ને તેમ છે. પણ લક્ષ્મીજીને ખબર છે ક્યાંક ને ક્યાંક એમની મનમાં ઈચ્છા હતી વિવાહ માટેની, લક્ષ્મી સાથેની. એટલા માટે લક્ષ્મીજીએ શું કર્યું, વરમાળા લઈ અને દૂર સુધી નજર કરી અને ભગવાન વિષ્ણુ ત્યાં સમુદ્રની અંદર
શેષ શૈયા ઉપર એમનેમ પિતાંબરધારી એમના મસ્ત મજાના પોતાની રીતે બેઠા છે અને લક્ષ્મીજીએ જઈને ત્યાં ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા નાખી દીધી. જો ત્યાગથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, આ ઉદાહરણ એમને બંધ બેસતું છે મિત્રો. બીજું, ભગવાન શ્રી કૃષ્ણએ 3જા અધ્યાયમાં 1 થી 8માં અનાસક્ત ભાવે નિયત કર્મ કરવાનું નિરૂપણ કર્યું છે કે કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વિના, કામના રાખ્યા વિના તારે શું કરવું જોઈએ? જે નિયત કર્મ છે, નિયત કર્મ એટલે જે શાસ્ત્રોએ સિદ્ધ કરેલું કર્મ છે, તારા ભાગ્યમાં આવેલું સ્થળ પ્રમાણે, વર્ણ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે અથવા તો જે કાંઈ તારી સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે તારે પ્રાપ્ત થયેલું તારું કર્તવ્ય છે ને, એ કર્તવ્યનું પાલન તારે કરવું જોઈએ. પણ હવે થાય છે શું કે એમના વર્ણન કરતી વખતે અર્જુન નક્કી નથી કરી શકતો. ભગવાન એવું કહે છે કે મેં તને પેલા જ્ઞાન વિશેની વાત કરી, હવે તું એને કર્મની બાબતમાં સાંભળે. 2જા અધ્યાયમાં જ ભગવાને એવું કહી દીધું હતું એમ. હવે અહીંયા શરૂઆત એવી થાય છે કે અર્જુન સીધો જ ભગવાનને પ્રશ્ન કરી બેસે છે કે તમે જો જ્ઞાનને કર્મ કરતા મહાન ગણતા હો તો પછી મને આ ઘોર કર્મમાં શું કામ જોતરો છો? અને એક તો બીજું, તમે જ્ઞાનને ઘડી કામ કહો છો, કર્મને તમે 2 નિષ્ઠાઓ વિશેની વાત કરો છો અને મને આ ઘોર કર્મની અંદર નાખો છો. આ ખરેખર તમારા વાક્યો કેવા છે? વ્યામિશ્રિતમ ઇવ મોહયતિ, એવો શબ્દ ત્યાં વાપર્યો હતો. આ તમારી બંને બાબતોથી તમે અત્યાર સુધી જ્ઞાન વિશેની વાત કરી કે જ્ઞાનથી આમને જાણવું જોઈએ, આમ કરવું જોઈએ તેમ. અત્યારે હવે તમે કર્મ અને કર્મ કરતા હવે તમે જો જ્ઞાનને મહાનતા આપતા હો તો પછી મને આ ઘોર કર્મમાં શું કામ નાખો છો? અને ભગવાન ત્યાં જ્ઞાન અને કર્મ 2 પ્રકારની નિષ્ઠા વિશેની વાત કરે છે કે ભાઈ 2 પ્રકારની નિષ્ઠા છે. જ્ઞાનવાન વ્યક્તિઓ છે જ્ઞાનની મારફત, અને કર્મયોગીઓ છે તે કર્મની બાબત, કર્મ દ્વારા એ પોતાના આ જે સાધક છે એ પોતાની સાધનાથી આગળ વધતો હોય છે અને પરમ તત્વને પ્રાપ્ત કરી અને એને યોગ મળતો હોય છે. હવે ભગવાને એક તો એ વાતની ચોખવટ કરી 3જા અધ્યાયમાં કે તું છે ને કોઈ પણ કાળે, અર્જુને પ્રથમ અધ્યાયથી જ નક્કી કરી નાખ્યું હતું કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. આમના કરતા તો બહેતર છે કે હું ભિક્ષાનું અન્ન ખાઈને પણ જીવું. એટલે કે એક તો એને આશ્રમ પણ છોડી દેવો છે. ગૃહસ્થાશ્રમમાંથી સીધું સંન્યસ્તાશ્રમમાં જવાની વાત છે. કેમ કે ભિક્ષાનું અન્ન કોણ ખાતા હોય છે? સંન્યસ્ત લોકો ભિક્ષા માંગી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. જ્યારે અર્જુન ગૃહસ્થી છે અને ગૃહસ્થ તરીકે આવું ન કરી શકે. એટલે એક તો બીજું, અર્જુને એ પણ ના પાડી કે મારે કર્મ નથી કરવું. અહીંયા પણ અર્જુને એ જ રટન કર્યું કે ભાઈ મારે, તમે જો કર્મ કરતા જ્ઞાનને મહત્વ આપતા હોય તો મને ઘોર કર્મમાં શા માટે જોતરો છો? એનો અર્થ એવો છે કે અર્જુનની દ્રષ્ટિએ ઘોર કર્મ છે. ભગવાને જ્ઞાન અને કર્મની વાત કરી અને ત્યાર પછી ભગવાન એમને સમજાવે છે કે ભાઈ તું જો કર્મનો ત્યાગ કરે છે ને એ તારી સિદ્ધિ નથી. કર્મના ત્યાગની અંદર છે દરેક મનુષ્યએ તો કર્મ કરવા જ પડે છે. કર્મના ત્યાગમાં સિદ્ધિ છે જ નહીં. કેમ કે ભગવાને સ્પષ્ટ શબ્દમાં કીધું કે ન હિ કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણવાર પણ કર્મ કર્યા વિનાનું કદીએ રહી શકતું નથી. કોઈ પણ વ્યક્તિ ન હિ કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણવાર કદી પણ રહી શકતું નથી. એમને કર્મ કરવો જ પડે છે અને કર્મ કર્યા વિના એ રહી ન જ શકે એમ. બીજું, શું કામ આવું થાય છે? કેમ કે તમારું જે બધું શરીર બન્યું છે એ કોનાથી બન્યું છે? તો કે પ્રકૃતિના ગુણોથી બન્યું છે. અને એમને કારણે તમારી ઈચ્છા હોય તોય ભલે, ન હોય તોય ભલે, ગુણો તમારી પાસે કર્મ કરાવી લેશે. ગુણો છે એ કર્મ કરે. બીજું, એ ગુણોની એવી તાકાત છે કે ઇન્દ્રિયોનો વશ કરે
અને પછી ઇન્દ્રિયોને વશ કરીને એમની પાસે કર્મો કરાવી લે છે. અને એટલું જ નહીં, ઘણા લોકો શું કરતા હોય છે કે ઇન્દ્રિયોને પરાણે વશ કરતા હોય છે અને મનથી છે ને વિષયોની અંદર ડૂબેલા હોય છે. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે મારી દ્રષ્ટિએ આ લોકો મિથ્યાચારી છે, જે ખોટા ઢોંગ કરે છે, દેખાડો કરે છે કે અમે આ કર્મ છોડી દીધું છે અને મનથી, એટલે છોડી દીધું એટલે ત્યાગ કર્યો છે. છોડી દેવું અને ત્યાગ કરવો એ બહુ જુદી બાબતો છે. ઘણા આપણા એવા છે અમુક લોકો, તમે જાણો છો, હું પણ જાણું છું એમ, અને આપણો પૂરો પ્રયત્ન છે કે કોઈ પણ બાબતે આપણે ચર્ચામાં પડવા નથી માંગતા એમ. બાકી સમાજની અંદર પુષ્કળ એવા ઉદાહરણ છે કે આપણને એવું લાગે કે આમણે આ છોડી દીધું છે, આ છોડી દીધું, આ, અને મનથી સતત એમની અંદર રાચતા રહે છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ આ સંપૂર્ણપણે જે આવા લોકો છે ને એ મિથ્યાચારી છે, એ લોકો ખોટા છે, મિથ્યા. બીજું, કર્મના ત્યાગ કરતા છે ને નિયત કર્મ કરવું જોઈએ. કર્મના ત્યાગ કરતા ભગવાન કહે છે તારે નિયત કર્મ કરવું જોઈએ. કર્મનો ત્યાગ તું કરી પણ ન શકે, કેમ કે પ્રકૃતિના ગુણો તારી પાસે પરાણે કરાવી લેશે. એક વખત તો ભગવાને ગુણોની અંદર પ્રવર્તી રહ્યા છે એવું પણ કીધું. માટે કર્મના ત્યાગ કરતા તારે ભાગ્યમાં જે આવ્યું છે, બીજું શાસ્ત્રોથી જે સિદ્ધ થયેલું તારું જે કર્મ છે ને એ તારે કરવું જોઈએ. બીજું, બ્રહ્માની આજ્ઞા પ્રમાણે મનુષ્ય, દેવોએ આ બંને કર્મો કરી અને એકબીજાને ઉન્નતિ કરવું જોઈએ. મિત્રો, આનો અર્થ ત્રીજો અધ્યાય સ્પષ્ટ સમજાવે છે કે જો તમે તમારું નિયત કર્મ કરો ને તો એમનાથી ઈશ્વરીય તાકાત, ઈશ્વરીય મદદ પણ તમને પ્રાપ્ત થશે. તમને ઈશ્વરની મદદ પણ પ્રાપ્ત થશે. તમે ઈશ્વરનો બનાવેલો સંસાર છે, સૃષ્ટિ છે, આ સમષ્ટિ છે, કોની છે? પરમાત્માની છે. અને એ પરમાત્માના સુખ માટે અથવા પરમાત્માની સૃષ્ટિ માટે, સંસાર માટે, અથવા તો સંસારના સુખ માટે, સંસાર તમારા માટે નહીં, સંસારમાં જે બીજા છે એમના સુખ માટે તમે કર્મ કરો છો, સારા કર્મો કરો છો, તમે વૃક્ષો વાવો છો, તળાવ બનાવો છો, દાન પુણ્ય કરો છો, યજ્ઞ કરો છો, ખૂબ સારી રીતે રહ્યો છો, તો તમે શું કરો છો? તમે શું કરો છો? દાખલા તરીકે તમે માની લ્યો કે કોઈ સોસાયટીમાં રહ્યો છો અને તમારી બાજુનો કોઈ વ્યક્તિ છે, એ એમના મકાન તમારી બાજુમાં છે અને એ બહાર જતી વખતે નીકળી ગયો અને એમના મકાનમાં કંઈ નુકસાન થતું હોય ને તમે ધ્યાન રાખો, તો મકાન માલિક તમારી ઉપર પ્રસન્ન થવાનો છે કે નહીં? કેમ કે તમે એમના મકાનનું દેખરેખ કરી છે, એમને ત્યાં જે કાંઈ છોડવા છે એમને તમે રોજ પાણી પાયું છે. એમ ભગવાનના બનાવેલા સંસાર માટે તમે નિયત કર્મ કરી અને બ્રહ્માએ જે આ સૃષ્ટિ બનાવી છે, પરમાત્માએ જે આ સંસાર બનાવ્યો છે, એમના માટે તમે કર્મ કરો છો. એટલે દેવો એકબીજાને ઉન્નત કરવાનું બ્રહ્માજીએ વચન આપ્યું છે કે તમે દેવોને ઉન્નત કરો અને દેવો તમને ઉન્નત કરે, અને તમારે જે કાંઈ જરૂરિયાત છે યજ્ઞ કર્મ કરવા માટેની, એ તમને અનેક ગણું પ્રાપ્ત થશે. જો યજ્ઞ કર્મ કરવા માટેનું એટલે કે તમારું જે કર્તવ્ય પાલન કરવા માટેનું જે કર્મ છે, એમને ત્રીજા અધ્યાયમાં યજ્ઞ કર્મ કીધું છે. અને જો તમે આ પ્રમાણે કરશો ને તો તમને એમના માટે પુષ્કળ પ્રમાણની સામગ્રીઓ મળશે, એવું બ્રહ્માજી, પ્રજાપતિ બ્રહ્મા વચનબદ્ધ છે. જો તમે આ પ્રમાણે કરશો તો મનુષ્ય અને દેવો બંનેને ભગવાને, બ્રહ્માજીએ સલાહ આપી છે. એટલે મિત્રો, ક્યારેય યોગક્ષેમની ચિંતા ન કરો કે હું બીજાની સેવા માટે જ કર્મો કરતો રહીશ તો મારું શું થશે. ચોથા અધ્યાયમાં તો ભગવાને શરૂઆત જ ત્યાંથી કરી છે. સૂર્યને, ભગવાન સૂર્યની વાત કરી, વૈવસ્ત મનુની, ઇક્ષ્વાકુની. બીજા અધ્યાયમાં જનક રાજાની વાત કરી. આ બધા રાજાઓ કેવા હતા? પોતાના જીવન નિર્વાહ માટે સ્વયં બીજા પાસેથી ખેતી વવાડતા, બાકી પ્રજા પાસેથી કરતો છે એમના કલ્યાણ માટે વાપરતા. એટલે બ્રહ્માની આજ્ઞા છે, એટલે આજ્ઞા છે એનો અર્થ એવો કે બ્રહ્મા છે પોતે શું છે? વચનબદ્ધ છે કે તમે આ પ્રમાણે કરશો ને તો દેવો તરફથી તમને પુષ્કળ પ્રમાણમાં યજ્ઞ માટેની સામગ્રીઓ પ્રાપ્ત થશે. અને પછી ભગવાને ત્યાં બહુ સરસ મજાની એક યાદ પણ અપાવી
કે આ જે દેવો તરફથી પ્રાપ્ત થયેલી છે તું એકલો ન વાપરી શકે. યજ્ઞ શિષ્ટા સિનઃ સંત મુચ્યંતે સર્વ કિલ વિષયી પુંજતે તે તોગમ પાપા પચમ્યા તમ કારણાત. એ શ્લોકને આપણે બે રીતે સમજાવ્યો હતો. તમારું જે કર્તવ્ય કર્મ કર્યા પછીનું જે શિષ્ટ વધે છે, બાકી વધે છે, યજ્ઞ શિષ્ટ સિનઃ સંતો, એ બાકી વધે છે એમનો આશીન ખાનારો છે યાર. બાકી એ સિવાય જો તું એ યજ્ઞ માટે તને મળેલી દેવો તરફથી સામગ્રી છે, પછી એ મકાન હોય, ગાડી હોય, જાહો જલાલી, રૂપિયા પૈસા ઘરેણા જે કંઈ બધું છે એ જો તું તારા એકલા માટે વાપરીશ ને તો તું પાપનો ભાગીદાર થઈશ. અને પછી તરત જ ભગવાન ત્યાં વાત કરે છે કે આ કેટલું બધું એકાબીજા સાથે જોડાયેલું છે. અને એ જગન નિયંતા અર્જુનને સૃષ્ટિ ચક્ર વિશેની વાત કરે છે કે આ દરેક પ્રાણીઓ છે ને એ અન્નથી ટકી રહેલા છે. મિત્રો, કર્તવ્ય કર્મ વિશેને સમજાવતા ભગવાને કેટલી સારી વાત કરી કે બીજાને માટે કરવામાં આવતું કર્મ છે એ યજ્ઞ છે. અને એ કેવી રીતે થાય છે તો કે દરેક પ્રાણીઓ છે એ અન્નને આધારે છે. તો અન્ન કોને આધારે છે? ભગવાન કહે છે કે અન્ન વરસાદને આધારે છે. અને વરસાદ કોને કારણે આવે છે તો કે યજ્ઞને કારણે આવે છે. જો યજ્ઞ એટલે કર્તવ્ય કર્મ વાળી વાત છે. અને યજ્ઞ કોને કારણે થાય છે તો કે કર્મ કારણે. અને કર્મ ક્યાંથી આવ્યા છે તો કે વેદમાંથી આવ્યા છે. વેદને કોને બનાવ્યા છે તો કે ઈશ્વર છે. અને એટલે તરત જ ભગવાન કહે છે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. સર્વવ્યાપી બ્રહ્મ છે ને યજ્ઞમાં, એટલે કે બીજાના સેવાકીય કરવામાં આવતી પ્રવૃત્તિ અથવા તો તારા જે કાંઈ નિયત કર્મો છે ને એમની અંદર આ બ્રહ્મ પ્રતિષ્ઠિતમ, નિત્યમ પ્રતિષ્ઠિતમ, કાયમીને માટે રહે છે. આજે છે ને કાલે નથી, સવારે છે ને બપોરે નથી, દિવસે છે ને રાતે નથી, એમ નહીં. અહર્નિશમ સતતમ નિત્યમ, કાયમીને માટે બ્રહ્મ છે ને આ યજ્ઞ કર્મની અંદર પ્રતિષ્ઠા. અને મિત્રો, યજ્ઞ એટલે આપણે ત્રીજા અધ્યાયના ચર્ચામાં દરેક વખતે જોયું હતું કે યજ્ઞ એટલે કર્તવ્ય પાલન છે. યજ્ઞ એટલે કર્તવ્ય પાલન. બીજું પછી તરત ભગવાને વાત કરી કે તારે આવું કરવું હોય તો શું કરે. અને મિત્રો, જો કોઈ પણ કર્તવ્ય પાલન કરવું હોય ને તો તમારે શું કરવું પડે તો કે કર્તવ્યની વચ્ચે કોણ આવે છે? તમને તમારા કર્તવ્યનું પાલન કરવામાં તમને વચ્ચે કોણ આવે છે તો કે તમારા સંતાનો. તમે તમારા શરીર સાથે સંબંધ ધરાવનાર કોઈ વ્યક્તિ, માની લો કે તમારા સિવાય કોઈ ન હોય તો તમે કર્તવ્યનું પાલન ન કરી શકો. ઘણી વખત કોઈ નિયમ લગાડવામાં તમને એમ થાય કે હું આ નિયમ લગાડીશ તો મારો જ છોકરો ભણે છે, એમને લાગુ પડશે, તો એમને તો આ પ્રમાણે નહીં થઈ શકે, મારે એમને મદદ કરવી પડે એમ છે. મારો ભાઈ છે એ આ ધંધામાં છે, એમને તો આ નિયમ નડશે એટલે મારે થોડી છૂટ દેવી પડશે. મારો દીકરો છે, મારી પત્ની છે, મારો ભત્રીજો, મારો પડોશી, મારો મિત્ર, આ બધાને કારણે શું થાય છે? માણસ પોતાનું કર્તવ્ય નિભાવી નથી શકતો. માણસ પોતાનું કર્તવ્ય. અર્જુન પહેલા તો યુદ્ધ કરવા આવી જ ગયા હતા કે નહીં? નક્કી જ કરી નાખ્યું. ભગવાન કૃષ્ણને એમણે કહી દીધું હતું કે સેનય હો ઉભ્ય મધ્ય સ્થાપય મે રથ કેશવ. અને પછી શું થયું? જેવા પોતાના વ્યક્તિઓ જોયા ને એટલે અર્જુન પોતાના કર્તવ્યમાંથી વિમુખ થયો. મારે યુદ્ધ નથી કરવું કેશવ. એટલે પોતાના વ્યક્તિઓ નડે છે. એટલે ભગવાને તરત જ કીધું કે જે વ્યક્તિ આત્મામાં રતિ, પ્રીતિ અને સંતુષ્ટિ રાખે છે, અને જે લોકો પોતાનાની અંદર, આત્માની અંદર એક તો રતિ, પ્રીતિ રાખે, રતિ, પ્રીતિ અને સંતુષ્ટિ, આ ત્રણેય આપણે ત્રણેયને સમજાવ્યું હતું. ખોરાકની બાબતમાં, તમારી આસક્તિની બાબતમાં અને સંતોષ ભાવવાની બાબતમાં. અને જે આવું કર્મયોગી છે ને એમને કંઈ કરવાનું બાકી રહેતું, એનું કોઈ પ્રયોજન જ નથી હોતું. જે પોતાની અંદર જ રતિ રાખતો હોય, પોતાની અંદર પ્રીતિ રાખતો હોય અને પોતે જ પોતાનામાં સંતુષ્ટ હોય, એવા વ્યક્તિ
વ્યક્તિ માટે કંઈ પણ કરવાનું પ્રયોજન હોતું જ નથી. એ શું કામ કરે છે? એ સંસાર માટે કરે છે, સમાજ માટે કરે છે, એ બીજા માટે કરે છે, કેમ કે પોતે તો સંતુષ્ટ છે, એમને તો કંઈ કરવા. આપણા હજારો ઋષિ મુનિઓએ દવાઓ શોધી, આયુર્વેદના જાણકાર ઋષિ મુનિઓએ દવાઓ શોધી, સમાજના જાણકાર ઋષિ મુનિઓએ નીતિ નિયમ શોધ્યા અને કેટલો સરસ મજાનો ભારતીય સંસ્કૃતિની આપણને ભેટ આપી. એમને શું જરૂર હતી? એમણે આટલા બધા કર્તવ્યો આ તે બધું શું કામ કર્યું? એ તો જંગલોની અંદર એકલા જ હતા, પોતાને મસ્ત મજાની ધૂનમાં હતા, કેમ કે પોતાની અંદર રતિ, પ્રીતિ અને સંતુષ્ટિ ધરાવતી, માટે એમના માટે કોઈ પણ પ્રકારનું પ્રયોજન હોતું નથી. અને આસક્તિ રહિત બની અને કર્મ કરવાથી પરમાત્મા પ્રાપ્ત થાય છે. મિત્રો, કોઈ પણ કર્મની અંદરથી જો આસક્તિ કાઢી નાખવામાં આવે અને જો કોઈ કર્મ કરવામાં આવે ને તો પરમાત્મા પ્રાપ્ત થાય છે. એવા જે કર્મો છે એમને કોના માટે? આસક્તિ ત્યજી અને કર્મ કરવા એટલે શું? તો કે લોક સંગ્રહાર્થે. ભગવાને સ્પષ્ટ વાત કરી છે, લોક સંગ્રહ માટે, લોકોને માટે. તમે સંસારનું એક અંગ છો, સમષ્ટિનું એક અંગ છો. તમારા શરીર, તમારો ઇન્દ્રિયો, તમારું મન, તમારી બુદ્ધિ, આ બધી જ વસ્તુ તમને સંસારમાંથી મળી છે. તો સંસારમાંથી મળેલી વસ્તુને તમારે સંસારને પાછી આપી દેવાની છે. એમનાથી થતા કાર્યો છે એ સંસારને સોંપી દેવાના છે. એ જે કાર્ય થશે એને લોક સંગ્રહાર્થ, એ લોક સંગ્રહ માટે થયેલું ગણાશે. અને લોક સંગ્રહ માટે જ્યારે કાર્ય થશે ને તો એનો અર્થ શું થશે? કે એનો અર્થ એ થશે કે આ તમારું કાર્ય છે એ આસક્તિ રહિત થયું છે. તમને એ કાર્યમાં આસક્તિ નથી અને અનાસક્ત ભાવે થયેલું કાર્ય છે ને એ તમને યોગ કરાવશે. એમને કંઈ એ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરશે. બીજા અધ્યાયના 72મા શ્લોકમાં ભગવાને કીધું, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરશે. પરમ શાંતિમ અધિગચ્છતિ, એ પરમ શાંતિને પ્રાપ્ત કરશે. રસો અપી વર્જમ, એનો રસ પણ શાંત થાય. પરમ દૃષ્ટવા, પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે આવા વ્યક્તિઓને. એટલે જે કંઈ કામ થતા હોય ને લોક સંગ્રહ માટે કરવા જોઈએ એવું ભગવાને વાત કરી. અને આપણે એ થોડીક કાળજી રાખવાની છે કે આપણો વિડીયાનો સાઇઝ છે એ અમુક સમય સુધીની જ આપણે રાખીએ છીએ, એટલે એવું બહુ ધ્યાનમાં રાખીએ છીએ. એટલે અહીંથી સારાંશના બીજો ભાગ આપણે કાલે રજૂ કરીશું. અહીંયા સારાંશના 3જા અધ્યાયના સારાંશનો લોક સંગ્રહ માટે થતા કર્મો પ્રમાણે ત્યાંથી આપણે આજનો સારાંશનો પહેલો ભાગ પૂરો કરીએ છીએ. જય શ્રી